મિત્રો, આપણને ક્યારેય ખ્યાલ છે આપણી આજુબાજુની રોજબરોજની વસ્તુઓ આપણે માણતા હોય છીએ, જોતા હોય છીએ અને એ જ વસ્તુથી ઘણા નજીક હોય છીએ, છતાં એ વસ્તુનો તમે ક્યારેય સ્પર્શ કરેલો અને એ વસ્તુ ક્યારેય અનુભવેલી? તો ચાલો અબ તક સ્પર્શમાં એ રોજબરોજની વસ્તુઓને અમે આપને સ્પર્શ કરાવીશું. અબ તક સ્પર્શ કાર્યક્રમ અંતર્ગત અમે તમને તમારી આજુબાજુ જોવા મળતી તેમજ ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓથી માહિતગાર કરીએ છીએ. ત્યારે આજે પણ હું તમારી સમક્ષ એક એવી સ્ટોરી લઈને આવી રહી છું. પણ આજની સ્ટોરી સ્ટાર્ટ કરતાં પહેલાં મને એક સોંગ યાદ આવે છે. ગોરીએ કલૈયા ખિલા દે મુझे હરી હરી ચૂડિયા. તો દર્શક મિત્રો, તમને અંદાજ આવી જ ગયો હશે કે આજની આ સ્ટોરી અંતર્ગત આપણે બંગડીની વાત કરવાના છીએ. બંગડી ભારતીય સ્ત્રી પોતાની પરંપરા પ્રમાણે બંગડી પહેરે છે. બંગડીને પોતાના સુહાગની નિશાની માને છે. તો આ બંગડી કેવી રીતે બને છે, કેવી રીતે એનું મેન્યુફેક્ચરિંગ થાય છે, એમાં કઈ રીતે ફિનિશિંગ આપવામાં આવે છે, એ આ જો તો ખરા કેટલી મસ્ત મસ્ત બંગડી છે. અરે પણ તારા પર તો આ કલર વધારે શૂટ થશે. હા, એ આ ખરેખર મસ્ત કલર છે. હા, અને આ બંગડી તો જો અલગ જ પેટર્ન છે, બહુ મસ્ત લાગશે. આ પણ તું પહેરી જો, કદાચ તને સારી લાગશે. હા, એ ના, આ જો આ તો હમણાં જ ડિઝાઇન આવી એવું લાગે છે માર્કેટમાં, નહીં? પેટર્ન છે. હા, આ મસ્ત લાગે છે. આ હેવી ડ્રેસમાં પણ સૂટ કરશે, નહીં? હા, અરે વાહ. અને આપણી બીજી ફ્રેન્ડ માટે બંગડી લેવાની છે એ આ જો આ વ્હાઈટ એ આ પાટલા આ તારી નાની કઝિન ને મસ્ત લાગશે ને? હા, એના ફ્રોકના મેચિંગ બી થઈ જશે. હા. દર્શક મિત્રો, જ્યારે સ્ત્રીઓ બંગડી લેવા જતી હોય છે ત્યારે આવા પ્રકારની વાતચીત તો ચાલુ જ હોય છે. આ પ્રકારની વાતચીત બાદ ચલો હવે આપણે જોશું કે બંગડીનું મેન્યુફેક્ચરિંગ કેવી રીતે થાય છે અને બંગડી કયા કયા પ્રકારની છે, કઈ લેટેસ્ટ ડિઝાઇનની છે. દર્શક મિત્રો, પ્લાસ્ટિકની બંગડી બનાવવા માટે સૌપ્રથમ પાઇપ કઈ રીતે બનાવે છે તે જોઈએ. પ્લાસ્ટિકની બંગડી બનાવવા માટે મોનોમર નામના કેમિકલનો ઉપયોગ થાય છે, જે પેટ્રોલ જેવું હોય છે. તે કેમિકલને કલર સાથે મિક્સ કરવામાં આવે છે. ત્યારબાદ વજનના આધારે લોખંડના પાઇપની અંદર તે ઉમેરવામાં આવે છે. તે લોખંડનો પાઇપ 3 મિલીમીટર, 5 મિલીમીટર, 8 મિલીમીટર જેવી રેન્જનો હોય છે. ત્યારબાદ ગરમ પાણી ભરેલી મશીનરી કે જે ટાંકી તરીકે ઓળખાય છે તેમાં રાખવામાં આવે છે અને થોડા સમય પછી પાઇપ તે વ્યવસ્થા પ્રમાણે ઢળી જાય છે. આમ 10 થી 12 વાર ઓપરેશન કર્યા બાદ 3 થી 5 કલાકે બંગડી માટેનો પાઇપ તૈયાર થાય છે.
તો દર્શક મિત્રો, આપણે જે બંગડીની બનાવટ છે તે બનાવટમાં પાઇપનો ઉપયોગ થાય છે, તે પાઇપ કઈ રીતે બનાવવામાં આવે છે તેના વિશે વધુ માહિતી આપણે કારખાનાના માલિક વિશાલભાઈ પાસેથી જ મેળવશું. તો વિશાલભાઈ, તમે બંગડીની આખી પ્રોસેસ જણાવશો? હાજી, આ એક કેમિકલમાંથી બને છે. પેટ્રોલ જેવું કેમિકલ આવે છે જેને મોનોમોલ કહેવામાં આવે છે. એ મોનોમોલને મિક્સ કરવામાં આવે કલરની સાથે અને તેને વજનના આધારે પાઇપની અંદર રેડવામાં આવે છે કે જેવડો પાઇપ જોઈએ આપણે 3 mm, 5 mm, 8 mm એની અંદર જુદી જુદી રેન્જ આવે છે. એ રેન્જને આપણે પાઇપમાં ભરી અને પછી આપણે એને ગરમ પાણી અંદર મશીનરી, જેને ટાંકી કહેવામાં આવે, ટાંકીની અંદર આપણે ચાલુ કરીએ છીએ અને એ અમુક સમયે એ પાઇપ એની વ્યવસ્થા પકડી લે છે અને એ પાઇપ તૈયાર થાય છે. એવી રીતે 10-12 વખત ઓપરેશન થાય ત્યારે એક બંગડી કમ્પ્લીટ થાય છે. વિશાલભાઈ, તમે જણાવશો કે આ પાઇપ બનાવતા ઓછામાં ઓછો કેટલો સમય લાગે છે? એ પાઇપમાં 3 mm હોય તો 2 કલાક લાગે, એથી મોટો 5 mm હોય તો 5 કલાક લાગે. જેવો વજન એના ઉપર ટાઈમ લાગે છે. આ જે પાઇપ બનાવતા એમાં 2 આની 6 આની એ હોય છે, તો એ માપ કઈ રીતે નક્કી થાય છે? એમાં 2 8નું માપ આવે, 2 12નું આવે, 2 10નું આવે, 2 14 આવે, પછી નાના છોકરાઓનું આવે 8 આની, 10 આની, 12 આની, એવી રીતે જુદા જુદા માપ આવે છે. પહેલાના જમાના કરતાં અત્યારે આ જે પ્લાસ્ટિકની બંગડી છે એની ડિમાન્ડ કેવી છે? ડિમાન્ડ અત્યારે સારી છે આની અને ફેશનેબલ બને છે એટલે લોકો ઉપયોગ સારો કરે છે. એટલે અત્યારે આપણે જોઈએ તો રાજકોટમાં બંગડી જે બને છે તેનું બજાર આખા ભારત સુધી ફેલાયેલું છે કે અમુક મર્યાદિત રાજ્યો સુધી જ હશે? ના ના, આ વસ્તુ એક્સપોર્ટ વતન થાય છે. આ પૂરા વિશ્વ વિખ્યાત છે. એટલે અત્યારે જે દુલ્હનને છે તે પણ પ્લાસ્ટિકની બંગડી પહેરવાનું વધારે પસંદ કરતા હશે ચૂડામાં ને એમાં. હા હા, આનો ચૂડલો વતન બને છે. અલગ અલગ ઘણી વેરાયટી આમાં બને છે. તો અત્યારે આજકાલની જે સ્ત્રીઓ છે તે પ્લાસ્ટિકની બંગડી પહેરવાનું કેમ વધારે પસંદ કરે છે, તેના વિશે તમારું શું કહેવું છે? એ તો જેવો જેનો શોખ એના ઉપર આધાર છે ને. અને તમે છેલ્લા કેટલા વર્ષથી આ બિઝનેસમાં જોડાયેલા છો? 10-12 વર્ષથી હું આમાં જોડાયેલો છું. દર્શક મિત્રો, પ્લાસ્ટિકનો પાઇપ બની ગયા બાદ તેને બંગડી માટે કટિંગ કરવામાં આવે છે. તો તે કટિંગ કઈ રીતે કરવામાં આવે છે તે જોઈએ. સૌપ્રથમ એક મશીન હોય છે, તેમાં પાઇપને ચડાવવામાં આવે છે અને ત્યારબાદ તે પ્લાસ્ટિક પર રહેલો ઘાટો કલર થોડો આછો કરવામાં આવે છે. ત્યારબાદ તે પાઇપને ગાજ નામના સાધનથી કાપીને બંગડી બનાવવામાં આવે છે. આમ બંગડીનું કટિંગ કર્યા બાદ બંગડીને અલગ પાડવામાં આવે છે. અને દર્શક મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જે પાઇપમાંથી છોલ નીકળે છે તેનું રીમેન્યુફેક્ચરિંગ કરી ફરી મોનોમલ નામનું કેમિકલ બનાવી ઉપયોગમાં લેવાય છે. દર્શક મિત્રો, આપણે જોયું કે પાઇપમાંથી બંગડીનું કઈ રીતે કટિંગ કરવામાં આવે છે, તો તેના વિશે થોડીક વધારે માહિતી આપણે પાઇપના કટિંગ કરનાર હર્ષદભાઈ પાસેથી જ મેળવીએ. તો હર્ષદભાઈ, તમે મને જણાવશો કે તમે પાઇપમાંથી કઈ રીતે બંગડીનું કટિંગ કરો છો? આ બંગડીના પાઇપ છે ને કમ્પ્લીટ જ્યાં પાઇપ બનતો ત્યાંથી અમે લોકો પાઇપ લઈએ ને પાઇપ લઈને અમે લોકો પછી અમારું મશીન હોય, મશીન ઉપર અમે બંગડીના લાકડાનો ધોકો બેહાડીએ, પછી ધોકો છોડીને એની અંદર પાઇપ બેહાડીએ, પાઇપ બેહાડીને પછી એ પાઇપને છોલીને પછી અમે ઘાટ કરીએ, ઘાટ કરીને માથે ગેજ મારીને છૂટી કરીને જૂટા પાડીને પછી ઝૂલા અમે મૂકી દઈએ. આ બંગડીના પાઇપ છે તેમાં 2 આની 8 આની એમ માપ આવે છે? બે 10 આની આવે, બે 2.5 ગાળો આવે, પછી 6 આની આવે, 2 આવે, 2 આની આવે, 2 ઇંચ આવે, 14 આની આવે, 12 આની આવે, 10 આની આવે, 6 આની આવે, 4 આની આવે, 8 આની આવે. નાના બચ્ચાના પણ બંગડી બને છે આની અંદર. તો એ બધા માપ કેવી રીતે નક્કી થતા હોય છે? માપ એવી રીતે નક્કી થાય છે કે પાઇપ વાળાનો જે મોલ્ડ હોય ને, માણસના જે શરીરની બોડી હોય, બોડી ઉપર જે પ્રમાણે સાઈઝ ચડતી હોય એ પ્રમાણે બનાવવાની હોય. વેપારી દાખલા તરીકે અમને 2.5 ગાળાનો ઓર્ડર આપે, તમે 2.5 ગાળાની બંગડી બનાવી જાય. એની આખી અમારી રેન્જ બને, 2.5 રેન્જ બને, 2 10 આની બને, પછી 6 આની 2 એવી રીતે રેન્જ બને. ક્યારેક બચ્ચું માપે બને, 2 ઇંચ, 14 આની, 12 આની, 10 આની એવી રીતે. તો અત્યારે આપણે જોઈએ છીએ કે રાજકોટમાં છે તેમાં પ્લાસ્ટિકની બંગડીનો ક્રેઝ વધારે છે અને રાજકોટની બહાર, ગુજરાતની બહાર પણ પ્લાસ્ટિકની બંગડીનો ક્રેઝ વધારે છે. તો તેના વિશે તમારું શું કહેવું છે? એટલે અમારે એના વિશે કહેવું છે કે રાજકોટ અમારું બંગડીનું મેન મુખ્ય મથક છે ને અહીં જેવી બંગડી ક્યાંય કોઈ બનતી નથી ને બધી સપ્લાય અહીંથી જ થાય છે. તો હર્ષદભાઈ, તમે એ જણાવશો કે તમે પાઇપ કેવી રીતે મંગાવો છો અને કેવી રીતે પાઇપ આવે છે? એમાં એવું છે કે અમારે જ્યારે વેપારીનો ઓર્ડર મળે ને અમે ઓર્ડર કન્ફર્મ કરીએ ને ત્યારે એ લોકો અમને છે ને
વેપારી કહે કે ભાઈ અમારે આ રીતની રેન્જ જોઈ છે 6 થી 2.5 સુધીની રેન્જ જોઈ, તમે વેપારીમાં લખાવીએ કે ભાઈ 3-6 ટનની રેન્જ અમને કાઢી દો. એટલે એ લોકો અમને પૂછે ભાઈ તમારે શેમાં જોઈએ, એટલે અમે કહીએ કે અમારે વેપારીએ ટ્રાન્સ લાગે કે ટ્રાન્સનો ઓર્ડર આપ્યો, તમે કે ટ્રાન્સમાં કાઢી દો. એમાં કલર કઈ રીતે વેપારીને પૂછે, વેપારી જે રીતે લેખું રીતે કલરની બાટ આખી અમે લખાવી દઈએ 3-6 ટનની, એટલે આખી રેન્જ અમારે કમ્પ્લીટ થઈ જાય. પાઇપમાંથી બંગડીનું કટિંગ કર્યા બાદ તેને ફિનિશિંગ અને શાઇનિંગ આપવામાં આવે છે કે જેથી કરીને બંગડી ઉપર એક અનેરી ચમક આવે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે બંગડી જે પહેલાં પ્લાસ્ટિકમાંથી કટ કર્યા પછી તે જે હતી અને ત્યારબાદ ફિનિશિંગ આપ્યા અને શાઇનિંગ આપ્યા પછી બંગડી છે તે કેવી લાગે છે. આપણે જોયું કે પાઇપમાંથી બંગડીનું કટિંગ કઈ રીતે કરવામાં આવે છે. તો હવે આપણે પ્રિતેશભાઈ પાસેથી જોશું કે પાઇપનું જે કટિંગ કર્યું છે તે કટિંગ પછી તેમાં કઈ રીતે ફિનિશિંગ અને શાઇનિંગ આપવામાં આવે છે. તો પ્રિતેશભાઈ, તમે અમારા દર્શક મિત્રોને જણાવશો કે પાઇપ જેમાંથી જે બંગડીનું કટિંગ કર્યું છે તે કટિંગ કર્યા પછી તેમાં તમે કઈ રીતે પ્રોસેસ કરી અને ફિનિશિંગ અને શાઇનિંગ આપો છો? મેં આ દરેક વસ્તુમાં અલગ અલગ પ્રોસેસ હોય છે. એની અંદરમાં અમે આ ટાઈપની બધી આઈટમો બનાવતા હોઈએ છીએ. આપણે રાજકોટની અંદરમાં આ ઉદ્યોગ ઘણા વર્ષોથી ચાલે છે ને ઇમિટેશનનું જેવી રીતે મોટું માર્કેટ છે એ જ રીતે અમારે આ પ્લાસ્ટિક બંગડીનું મેન્યુફેક્ચર મેઇન અહીંયા જ છે. હવે અમે એની અંદરમાં અલગ અલગ પ્રોસેસ કરીને અમે આ બધી ટાઈપની આઈટમો બનાવતા હોઈએ છીએ ને એમાં દરેક વસ્તુમાં અલગ અલગ સમય હોય છે, દરેક વસ્તુ અલગ અલગ રીતે અમે બનાવતા હોઈએ છીએ. ઘણી વસ્તુ અમારી મોનોપોલીવાળી હોય છે ને આ બધી ટાઈપની આઈટમો બને છે એની અંદરમાં, જે તમે અહીંયા જોઈ શકો છો. પછી તમે જોયું કે જે વસ્તુની અંદર ફિનિશિંગ થયું બરાબર, એ જ વસ્તુમાં એની અંદરમાં પછી સ્ટોન લગાવવામાં આવે છે, જે અમારે બધા કારીગરો વર્ક અહીંયા રાજકોટની અંદરમાં જ છે. એ પછી એની અંદરમાં આ ટાઈપના સ્ટોન વગેરે અલગ અલગ બધું વર્ક જે રીતે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે કરવામાં આવે છે. તો પ્રિતેશભાઈ, તમે જણાવશો કે રાજકોટ સિવાય ગુજરાતમાં અને ગુજરાતની બહાર આ પ્લાસ્ટિકની બંગડીની ડિમાન્ડ કેવી છે? પ્લાસ્ટિક બંગડી એટલે બંગડી વસ્તુ એવી છે કે આપણી ઇન્ડિયાની અંદરમાં દરેક લેડીઝ મેરેજ થઈ ગયા પછી બંગડી પહેરે જ છે કમ્પલસરી. આ આપણી એક ઇન્ડિયાની એક એવી વસ્તુ છે કે જે સુહાગની આઈટમ કહેવાય છે ને મેરેજ પછી દરેક લેડીઝ મેરેજ થઈ ગયા હોય અથવા તો ના થયા હોય, દરેક લેડીઝને બંગડી એવી વસ્તુ છે કે જે પસંદ હોય છે ને એ સુહાગની એક આઈટમ હોય છે. એટલે અને જે આજકાલ કોલેજ ગર્લ્સ છે, સ્કૂલની ગર્લ્સ છે, એ લોકોને પણ બંગડી પહેરવાનો ક્રેઝ એટલો જ હોય છે જીન્સ પર ને એના પર. તો એના માટે શું આ પ્લાસ્ટિકની બંગડી બરાબર છે? હા, કોઈ પ્રોબ્લેમ નથી. પ્લાસ્ટિક બંગડીની અંદરમાં ઘણી બધી ફેન્સી વસ્તુ અત્યારે થઈ રહી છે, ઘણી વસ્તુ ડેવલપમેન્ટ થઈ રહી છે ને ટ્રેન્ડ તો અત્યારે બધી લેડીઝમાં છે જ ને. ખાસ કરીને મેરેજ પછી લેડીઝ વધારે બંગડી પહેરવાનું પસંદ કરતી હોય છે. અત્યારે જે દુલ્હન છે તે દુલ્હન માટે ચૂડા બનાવવામાં આવે છે, ત્યારે પહેલાં એ દુલ્હન માટે ખાલી બંગડી જ હતી અને અત્યારે આ ચૂડા જે બનાવવામાં આવે છે ચૂડામાં પણ પ્લાસ્ટિકની બંગડીનો ઉપયોગ થાય છે. તો એના વિશે તમારું શું કહેવું છે? હા, ચૂડાની અંદરમાં બી અમે ઘણી બધી વસ્તુ ડેવલપ કરીએ છીએ. ઘણી બધી બંગડી છે, પાટલા છે, એને મિક્સ કરીને એક મોટો ચૂડો બનાવવામાં આવે છે મેરેજ માટે, કેમ કે લેડીઝને પૂરા હાથ માટે ચૂડાની જરૂર હોય છે ને રેગ્યુલરમાં એ એટલો મોટો ચૂડો નથી પહેરી શકતી, એટલે આ રીતે 2 પાટલા છે, 4 બંગડી છે, એ ટાઈપની વસ્તુ સેટ કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, આપણે બંગડીની ફેશન તો જોઈ લીધી, તો હવે બંગડીની ફેશનની હારે હારે આપણે જોશું કે બંગડી ઉપર જે ચીપ લગાવવામાં આવે છે જેના દ્વારા જ તે આખી અલગ પેટર્ન બને છે તે કઈ રીતે બને છે. તે બંગડી પર પિત્તળની પટ્ટી લગાવવામાં આવી રહી છે. ત્યાં પહેલાં પિત્તળની પટ્ટીની જગ્યાએ સોનાની પટ્ટીનો ક્રેઝ હતો, તે અત્યારે સોનાનો ભાવ વધતા અત્યારે પિત્તળનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે. તો આ બંગડીમાં પિત્તળની જે બંગડી પટ્ટી લગાવવામાં આવે છે તેના પર પણ ઝીણું ઝીણું વર્ક કરવામાં આવે છે અને એમાં પણ અલગ અલગ ડાયમંડ અને એવું લગાવવામાં આવે છે અને ત્યારબાદ તેમાં જે કલર પૂરવામાં આવે છે તેને મીનો કહેવામાં આવે છે અને એમાં અલગ અલગ પેટર્ન પણ હોય છે જે તમે જોઈ શકો છો. લેટેસ્ટ ફેશન જોઈએ કે જેમાં મોરની આખી જે પટ્ટી લગાવીને બંગડીની ડિઝાઇન કરવામાં આવી હતી, તે મોરવાળી પટ્ટીને કેવી રીતે લગાડે છે તે આપણે જોઈએ.
તેના પર પણ એક પિન લગાવવામાં આવે છે, જે પિન પણ લેટેસ્ટ ફેશનની હોય છે કે જેથી ગ્રાહકોમાં એનો ક્રેઝ વધારે રહે અને ગ્રાહકો તેને ખરીદવા માટે આકર્ષાય અને બંગડી પણ લાંબો સમય સુધી ટકી રહે. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે કેટલી મસ્ત રીતે આખી પેટર્ન લાગે છે અને આ પહેરાતા પણ કેટલી સરસ દેખાય છે. બંગડીમાં જે આ ચીપ લગાવવામાં આવે છે તેનું કઈ રીતે કામ કરવામાં આવે છે તે તો જોયું. તો હવે આપણે ચિંતન પડિયા પાસેથી તેના વિશે થોડીક વધારે માહિતી મેળવશું. તો ચિંતનભાઈ, તમે એ કહેશો કે તમે આ કામ કેટલા વર્ષથી આ કરો છો? અમે આ કામ છેલ્લા 25 વર્ષથી આ કરીએ છીએ. આ 25 વર્ષમાં તમે કઈ નવી નવી લેટેસ્ટ ડિઝાઇન લઈ આવ્યા છો? અમે છેલ્લા 25 વર્ષ થયા તો બંગડીમાં તો આમ કહેવાય કે ઘણી બધી ડિઝાઇનો લઈ આવ્યા છે, ઘણું બધું વર્ક લઈ આવ્યા છે, નવું નવું ઇન્વેસ્ટમેન્ટ, નવું નવું ડિઝાઇનો, નવી નવી ફેશન, એવું ઘણું બધું કાર્ય અમે આમાં કરી ચૂક્યા છીએ. તો તમને એવું લાગે છે કે આ બંગડીની જે લેટેસ્ટ ડિઝાઇન ને અત્યારે જે ક્રેઝ છે એ ક્યારેય ઓછો થશે કે નહીં થાય? બંગડીનો ક્રેઝ પહેલાં કરતાં પણ હવે વધવાની તૈયારીમાં છે અને હજી અમે આવું નવું નવું કેટલું લાવી શકીએ એમ છીએ અને લાવતા રહીએ છીએ. અને અત્યારે જે ગર્લ્સ છે, લેડીઝ છે, તે અત્યારે કયા પ્રકારની બંગડી પહેરવાનું વધારે પસંદ કરે છે? અત્યારે તો હીરાવાળી બંગડીનું વધારે ચલણ છે અને પિત્તળ પટ્ટીમાં જે અમે બનાવીએ છીએ તેનું ચલણ હવે સ્ટાર્ટ થવાની પૂરેપૂરી તૈયારીમાં છે. ખાસ કરીને અત્યારે જ્યારે લગ્ન ગાળાની સિઝન ચાલી રહી છે ત્યારે તમે કયા પ્રકારની બંગડી સૌથી વધારે વેચાય છે અને દુલ્હન છે તે કયા પ્રકારની બંગડી વધારે પહેરવાનું પસંદ કરે છે તે તમે કહેશો? જે લગ્નગાળાની સિઝન જ્યારે ચાલુ થાય છે, બરાબર છે, ત્યારે બ્રાઇડલ સેટ તરીકે અમે પ્લાસ્ટિક બેંગલ્સમાં લાલ અને સફેદ, લાલ અને મરૂન એ પ્રકારના આખા બ્રાઇડલ સેટ બનાવી દઈએ છીએ અને દુલ્હન માટે પૂરેપૂરું આખો સેટ બનાવી દઈએ છીએ. અત્યારે જ્યારે આ લગ્ન ગાળાની સિઝન ચાલુ છે ત્યારે તમારે મોટા પ્રમાણમાં ઓર્ડર નહીં આવતું હશે, તો તમે કેટલા સમયમાં એ ઓર્ડર પૂરા કરી નાખો છો? જ્યારે કોઈ ઓર્ડર આવે તો અમારે ઓછામાં ઓછા 8 થી 10 દિવસમાં આ કામ અમે પૂર્ણ કરી દઈએ છીએ. તો દર્શક મિત્રો, આપણે જોયું કે અત્યારે બંગડીની લેટેસ્ટ ડિઝાઇન કઈ છે, બંગડી પર ચીપ કઈ રીતે લગાવવામાં આવે છે. તો હવે આપણે એક ગ્રાહક સાથે વાત કરીએ કે જે બંગડીનો બહુ જ શોખ ધરાવે છે અને બંગડી પ્રત્યે વધારે લગાવ છે. તો જ્યોતિબેન, તમે અમને કહેશો કે તમે છેલ્લા કેટલા વર્ષથી આ બંગડીનો શોખ રાખો છો? હું આજથી 30 વર્ષથી બંગડીનો શોખ રાખું છું અને 30 વર્ષથી બંગડીમાં મને બહુ જ શોખ છે. અને તમારી અત્યારે સૌથી વધારે પસંદ હોય બંગડીમાં એવી કોઈ? વધારે પસંદ હોય તેવી પ્લાસ્ટિક ઉપર બંગડી પાટલા. તો તમે મેટલની, કાચની, એમ વિવિધ પ્રકારની બંગડી પહેરવાનો શોખ તો રાખો જ છો? બધો શોખ રાખું છું, પણ પ્લાસ્ટિક ઉપર વધારે ધ્યાન આપું છું કારણ કે તે લાઈફ ટાઈમ ટકી શકે છે. અચ્છા, તો મેટલની ને એની બંગડીના પ્રમાણ કરતાં પ્લાસ્ટિકની બંગડી છે તે વધારે ટકી શકે છે, એમ તમારું કહેવું છે? હા. આપણા ધર્મમાં બંગડીને આપણે આમ સુહાગનું પ્રતીક તરીકે માનીએ છીએ, તો એના વિશે તમારું શું કહેવું છે? સુહાગનું પ્રતીક માનીએ છીએ તે ખરેખર જોઈએ તો અત્યારે દુલ્હન હોય કે લેડીઝ હોય, કોઈ પણના હાથમાં બંગડી એ એક પ્રકારનું સુહાગનું પ્રતીક છે. તે પહેરીએ તો આપણો હાથ એકદમ નમણો અને સુંદર લાગે છે. અને અત્યારની જે દુલ્હનો છે તે અત્યારે કયા પ્રકારની બંગડી પહેરવાનો વધારે ક્રેઝ ધરાવે છે અને કયા પ્રકારની બંગડી એ લોકો વધારે પસંદ કરે છે? તે લોકો અત્યારે તો પંજાબી ચૂડલા છે તો એ દુલ્હન માટે તે વધારે અત્યારે ક્રેઝ ધરાવે છે.
અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે ફોરએવર ફેશન ગણાતી બંગડી કે જે મોતીની બંગડી બનેલી છે, આ બંગડી ગોલ્ડન બેઝ પર મોતી સાથે લગાવીને બનાવવામાં આવી છે. આ બંગડી એ નાની ગર્લ્સથી લઈને જે મેરેજ કરતી સ્ત્રી છે અને જેમના મેરેજ થઈ ગયા છે તેવી એજેડ સ્ત્રીઓ પણ આવી બંગડી પહેરવાનું વધુ પસંદ કરે છે. આ બંગડીની ફેશન પહેલેથી લઈને અત્યાર સુધીમાં પણ હજી માર્કેટમાં એવી ને એવી જ રહી છે, જેમાં જરા પણ ઘટાડો થયો નથી. આ બંગડીને એડી બંગડી કહેવામાં આવે છે. એડી બંગડી એટલે અમેરિકન ડાયમંડ બેઝ બંગડી. આ બંગડીનો ઘાટ એવો રીતે બનાવવામાં આવ્યો છે કે જાણે આપણે પહેરી હોય તો એમ જ લાગે કે સોનાની અને રિયલ ડાયમંડની બંગડી પહેરી છે. તેથી જ્યારે આપણે ડેલિકેટ વસ્તુ પહેરવાનું પસંદ કરતા હોય ત્યારે આપણે આવી બંગડી પહેરવાનું વધુ પસંદ કરીએ છીએ, જે એક અથવા બે પહેરી હોય છતાં પણ હાથ આખો શોભી ઉઠે છે. જી દર્શક મિત્રો, આ બંગડી છે એ રેશમના દોરા અને સાથે સાથે મેટલની બનેલી છે. જનરલી આખી રેશમની બંગડી તો આપણે વારંવાર જોતા હોઈએ છીએ, પરંતુ જ્યારે મેટલની સાથે સાથે રેશમના દોરાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે એક અનોખી રીતે જ અલગ તરી આવે છે. અને આવી બંગડી પહેરી હોય આપણે તો આવી બંગડી આપણે જીન્સ પર પણ પહેરી શકીએ છીએ અને ડ્રેસ પર પણ પહેરી શકીએ છીએ, અને આવી બંગડી પહેરી ત્યારે બધાથી અલગ પણ દેખાઈ આવે છે. જી દર્શક મિત્રો, તો આપણે આ દુકાનમાં જોયું કે અહીંયા અલગ અલગ વિવિધ ડિઝાઇન જેવી કે મેટલની બંગડી, મોતીની બંગડી, ડાયમંડની બંગડી, પ્લાસ્ટિકની બંગડી છે, એ સિવાય એન્ટિક બંગડીઓ પણ આપણે જોઈ. તો આવી બંગડીઓ આપણને પહેરવી હવે તો ચોક્કસ ગમશે, અને તેની જાણકારી મેળવ્યા બાદ આપણે તરત આવી બંગડીઓની ખરીદી કરવા માર્કેટમાં દોડી જશું. તો દર્શક મિત્રો, બંગડી વિશેની વધુ માહિતી મેળવવા માટે આપણે આવી પહોંચ્યા છીએ શ્રૃંગાર શોપમાં. તો હવે આપણે શ્રૃંગાર શોપના જ માલિક પાસેથી બંગડી વિશેની વધુ માહિતી મેળવીએ. જી સર, સૌપ્રથમ તો મને તમે આપનું નામ જણાવશો. હા જી, હું કલ્પેશભાઈ વોરા, દુકાન શ્રૃંગાર બંગડી બજાર રાજકોટની અંદરમાં આવેલ છે. અને અમે આ પેઢીની અંદરમાં લગભગ 60 વર્ષથી આ બિઝનેસ કરીએ છીએ. અને બંગડીની અંદરમાં રાજકોટ છે એ ખરેખર એમ કહી શકાય કે ઇન્ડિયાની અંદરમાં મોખરે સ્થાન કહી શકાય, કારણ કે બંગડીની જેટલી વેરાયટીઓ રાજકોટની અંદરમાં આપણે અવેલેબલ છે એટલું હું ધારું છું ત્યાં સુધી એટલું કલેક્શન કદાચ બીજા સ્ટેટની અંદરમાં ઓછું હશે. તો તમે બંગડીની પહેલાં કઈ ફેશન હતી અને અત્યારે કઈ ફેશન છે એના વિશે શું કહેશો? આગળના ટાઈમમાં આપણે જોયેલું હશે કે ફક્ત રેડ અને મરૂન અને પ્લાસ્ટિક અથવા ગ્લાસની બેંગલ્સ જ આવતી હતી, પણ અત્યારે જ્યારે લેટેસ્ટ ટેકનોલોજીનો યુગ આવી ગયો છે ત્યારે બેંગલ્સની અંદરમાં એન્ટિક વેરાયટીઓ, મોતીની બેંગલ્સ, જળતરની બેંગલ્સ, ડાયમંડની બેંગલ્સ, તેમ રજવાડી સ્ટાઇલ, એમ અલગ અલગ પ્રકારની તમારે જે પણ આઉટફિટ હોય, આપણા લેડીઝોના ડ્રેસ છે, વેસ્ટર્ન આઉટફિટ્સ છે, તો એનું એ રીતનું રેશમ વર્કમાં પણ બેંગલ્સ આવે છે. અને જે પણ તમારા કોમ્બિનેશન હોય એ કોમ્બિનેશન મુજબ અમે વી આર ડિઝાઇનિંગ યોર બેંગલ સેટ્સ એકોર્ડિંગ ટુ યોર રિક્વાયરમેન્ટ. અત્યારે હાલમાં છે છોકરીઓ કરતાં સ્ત્રીઓમાં બંગડીનું પ્રમાણ વધારે જોવા મળે છે, તો તેના વિશે તમારું શું કહેવું છે? સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે, આપની વાત સાચી છે, પણ અત્યારે જ્યારે સિરિયલ બેઝ માર્કેટ ચાલે છે ત્યારે આપ જોઈ શકો છો કે ઇવન યંગ ગર્લ્સ આર ઓલ્સો વેરિંગ બેંગલ્સ. એટલે જીન્સ છે કે વેસ્ટર્ન આઉટફિટ્સમાં બી બંગડીનો ક્રેઝ ડે બાય ડે વધતો જાય છે. અને લેડીઝ તો ઓબ્વિયસલી મેરિડ લેડીઝ છે એ તો બેંગલ્સ પહેરવાની જ છે, પણ અત્યારની એકોર્ડિંગલી ફેશન દરમિયાન ઇવન યંગસ્ટર્સ આર યુઝિંગ મોર બેંગલ્સ. અને અત્યારે જે છે તે અત્યારે મેરેજની સિઝન ચાલુ છે ત્યારે દુલ્હન કેવા પ્રકારની બંગડી પહેરવાનું વધારે પસંદ કરે છે? હા, મેરેજ સિઝન છે એટલે મેરેજ સિઝનની અંદરમાં અત્યારે જે છે રાજસ્થાની સ્ટાઇલની વસ્તુઓ વધારે પસંદ કરવામાં આવે છે. એની અંદરમાં બધી ડિફરન્ટ ટાઈપની વેરાયટી આવે છે, જેમ કે મોતી હોય, જળતર હોય, એ બધાનું કોમ્બિનેશન હોય. પછેલી સ્ટાઇલની વસ્તુઓ છે, લટકણવાળી આઇટમ છે, એ બધાનું કોમ્બિનેશન કરીને અમે લોકો બ્રાઇડલના સ્પેશિયલ જોડા એરેન્જ કરીએ છીએ. એમાં તમારું જે પણ બજેટ હોય, જે પણ રિક્વાયરમેન્ટ હોય એને પૂરેપૂરું સેટિસ્ફાઈડ કરવાની અમે લોકો કોશિશ કરીએ છીએ. પહેલાના જમાનામાં દુલ્હન છે તે ખાલી બંગડી જ પહેરતી, ત્યારે અત્યારે છે બંગડીની હારોહારે ચૂડા પહેરવાનું વધારે પસંદ કરે છે, તો તેનું શું કારણ છે? પહેલાંના ટાઈમની અંદરમાં બી શું છે કે એકદમ એન્શિયન્ટમાં આપણે જાશું તો રાજા રજવાડાની અંદરમાં એ ટાઈપની વસ્તુઓ બધી પહેરાતી હતી. જ્યારે મધ્યમ ક્લાસનો
વસ્તુ છે એ એની અંદરમાં શું થાય છે કે મધ્યમ ક્લાસ પાસે અત્યારે ચોઈસ વધી ગઈ છે. લેટેસ્ટ ટેકનોલોજી આવવાથી વસ્તુઓ જે છે એની પ્રાઇસ છે એ પહેલાં કરતાં અમારી દ્રષ્ટિએ ઇકોનોમિક થઈ છે. કારણ કે પહેલાં સામાન્ય લોકો છે એ ડાયમંડની બંગડીઓ પહેરી નહોતા શકતા, જ્યારે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી આવવાથી ડાયમંડની બંગડીઓ બહુ જ સારી ક્વોલિટી અને બહુ જ નોમિનલ પ્રાઇસની અંદરમાં અવેલેબલ છે, જેથી કરીને કોઈ પણ માણસ પોતાની સેટિસ્ફેક્શન મુજબ પોતે પહેરી શકે છે. તો દર્શક મિત્રો, આપણે જોયું અને કલ્પેશભાઈ પાસેથી આપણે સાંભળ્યું કે દુલ્હન છે તે અત્યારે રજવાડી બંગડી પહેરવાનું વધારે પસંદ કરે છે. અત્યારના જે લેટેસ્ટ ફેશન છે તેમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે પહેલાંના જમાનાની જે વર્ષો પહેલાં રાજા રજવાડાઓમાં ફેશન હતી એ ફેશન અત્યારે પાછી આવી રહી છે. અને અત્યારે પણ મોતીની બંગડી અને એ બધી બંગડીનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો આપણે આ પરથી એટલું તો કહી જ શકીએ કે બંગડી છે એની ડિમાન્ડ ક્યારેય ઘટવાની તો નથી જ. દર્શક મિત્રો, આપણે બંગડીની જે વિશેષતા જોઈ તો હવે બંગડીમાં જે અવનવી વેરાયટી છે, કસ્ટમર અત્યારે કઈ બંગડી વધારે પહેરવાનું પસંદ કરે છે તે આપણે કસ્ટમર પાસેથી જ જાણીએ. સૌપ્રથમ તો મને તમે તમારું નામ જણાવશો. સિમરન મોરવારિયા. તમે કયા ઓકેશન માટે બંગડીની શોપિંગ કરવા આવ્યા છો? લગ્ન માટે. છેલ્લા કેટલા વર્ષથી તમે બંગડીની શોપિંગ કરો છો? 3 વર્ષથી. અચ્છા, અને તમે મેરેજ માટે બંગડીની શોપિંગ કરવા આવ્યા છો તો તમે અત્યારે કયા પ્રકારની બંગડી મેરેજમાં લેવાનું વધારે પસંદ કરશો? રાજસ્થાની. રાજસ્થાની બંગડી છે અત્યારે હારોહાર પંજાબી બંગડી છે, પછી ચળતરની જે બંગડી છે એ બધાનો બંગડીનો ક્રેઝ પણ મેરેજમાં દુલ્હન માટે એટલો જ હોય છે. તો તમે એમાંથી રાજસ્થાની બંગડીને જ કેમ વધારે ઇમ્પોર્ટન્સ આપો છો? કેમ કે રાજસ્થાની મને વધારે સૂટ કરે છે અને એ ગમે છે મને, એટલે એનો વધારે મને શોખ છે. અત્યારે જે ગર્લ્સ છે કોલેજમાં જતી હોય છે, સ્કૂલમાં જતા હોય છે, એ લોકોને બંગડી પહેરવાનો વધારે ક્રેઝ હોય છે જીન્સ ઉપર, શર્ટ, ડ્રેસ પર. તો તમે પણ એવી બંગડી પહેરવાનું પસંદ કરો છો? હા, મને એવી જ ગમે છે જે જીન્સ ઉપર ને વેસ્ટર્ન ઉપર બધી રીતે ચાલે. તમારું નામ? બરખા. ઓકે. અને તમે અહીંયા બંગડીની ખરીદી કરવા આવ્યા છો ને? તો કયા પ્રકારની બંગડીની ખરીદી કરવા આવ્યા છો, જરાક જણાવો ને. હું સ્પેશિયલી મારા મેરેજ માટે શોપિંગ કરવા માટે આવી છું. સ્પેશિયલ બેંગલ્સનો આખો જે ચૂડો આવે છે ને એ લેવા માટે આવી છું. અને એ મેરેજ માટે તમે ચૂડો પહેરવાનું પસંદ કરો તો રૂટીન ડેઝમાં કેવી બંગડી પહેરવાનું પસંદ કરો છો? રૂટિનમાં તો જનરલી એજેડ જે હોય છે મારા મમ્મીને એ તો પ્લાસ્ટિકની પસંદ કરે છે, પણ મને વેસ્ટર્ન ઉપર પહેરવાની વધારે ગમે છે. કારણ આફ્ટર મેરેજ તો એ જ પહેરવાની હોય છે અમારા, પણ વેસ્ટર્નમાં છે ને જે દોરાવાળી ને એ બધી આવે છે બેંગલ્સ, એવી બધી એન્ટિકમાં આવે છે, એ બધી વધારે પસંદ કરું છું. તો અત્યારે સૌથી વધુ ટ્રેન્ડ કઈ ટાઈપની બંગડીનો ચાલે છે? અત્યારે એન્ટિક લુક વધારે ચાલે છે અને મને બી એ જ પસંદ છે. એન્ટિક બંગડી છે એ બધી રેન્જમાં મળી જાય કે જેથી કરીને બધા લોકો પહેરી શકે આવી બંગડીઓ? હા, એ બધી રેન્જમાં મળે છે. અને આવી બંગડી પહેરવાથી આપણે બધાથી કેટલા અલગ દેખાઈ શકીએ? આમ જનરલી હવે બધા લોકો પહેરતા હોય તો આપણે થોડા અલગ ના દેખાય એવું બને, પણ એવી કઈ બંગડી છે જે પહેરી તો આપણે બધાથી અલગ જ દેખાય? હવે સ્પેસિફિક તો હું એ કહેવા માગીશ કે જે રાજકોટની બંગડી બજાર છે ને ત્યાં બધી ડિફરન્ટ જ મળે છે બેંગલ્સ, જે આપણે છે ને એવું નથી કે એક જ ચોઈસ મળે, આપણે જે માગીએ ને એ ચોઈસ મળી શકે છે. એટલે આપણને જે ગમે ને એ ચોઈસની બધી બેંગલ્સ મળી જાય છે, એટલે આપણને જે પસંદ હોય એ પહેરી શકીએ આપણે. તો દર્શક મિત્રો, આજે આપણે જોયું કે બંગડી કઈ રીતે બને છે. આજે આપણે બંગડીની આટલી બધી વાતો કરી, બંગડીની આટલી બધી માહિતી મેળવી. તેવી જ રીતે અબતક સ્પર્શ દરમિયાન હું તમારી પાસે આવી જ કંઈક નવી વાત લઈને આવતી રહીશ. ત્યાં સુધી તમારી હોસ્ટ એન્ડ દોસ્ત વૈશાલીને રજા આપશો. મિત્રો, આપણને ક્યારેય ખ્યાલ છે આપણી આજુબાજુની રોજબરોજની વસ્તુઓ આપણે માણતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ અને એ જ વસ્તુથી ઘણા નજીક હોઈએ છીએ, છતાં એ વસ્તુનો તમે ક્યારેય સ્પર્શ કરેલો અને એ વસ્તુ ક્યારેય અનુભવેલી? તો ચાલો અબતક સ્પર્શમાં એ રોજબરોજની વસ્તુઓને અમે આપને સ્પર્શ કરાવીશું.